નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સંસ્કૃત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 1 બ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 બ તમારે 6 માર્કનો પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પ્રશ્ન 1 બ ની અંદર જે શ્લોકો આપ્યા છે તે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું શ્લોકોનું વાંચન નથી કરતો, તમને ડાયરેક્ટલી અનુવાદ બતાવીશ. તો તમે જોઈ શકો છો પ્રશ્ન 1 બ. હવે પ્રશ્ન 1 બ ની અંદર વિદ્યાર્થી મિત્રો જે શ્લોકો આપ્યા હતા એનો અનુવાદ આપણે જોવાના છે. તો નંબર 1, તમે ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. બીજાનો અનુવાદ, તમે 2 હાથ આગળ કરો, 2 હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. નંબર 3, તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. નંબર 4નો શ્લોકનો અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. મારી ઉત્તરમાં હિમાલય છે, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો તિરંગો છે, હું કોણ? નંબર 5, ભારત દેશ શક્તિથી ભરપૂર ભારત દેશ સ્વવિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. નંબર 6, ભારત દેશ પરમાત્માની ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાઓ. અનુવાદ નંબર 7, ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનમાં અધિકારવાળો બનો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.